આજે ગણેશ વિસર્જન 10 દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે બાપ્પાનું વિસર્જન। સુરતમાં મહાકાય મૂર્તિનું વિસર્જન હજીરા દરિયા કિનારે 16 જેટલી ક્રેન થકી મૂર્તિઓનું વિસર્જન હાથ ધરાયું। 2 ક્રેન સ્ટેન્ડ બાય રાખવામાં આવી। 5 ફૂટથી મોટી મૂર્તિનું હજીરા દરિયા ખાતે વિસર્જન। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે વિસર્જન શરૂ થયું। કેતન બાબુભાઈ પટેલ, સ્વયંસેવક, રાધે કૃષ્ણ ગ્રુપ સંચાલિત બોટ પોઈન્ટ ઓવારો હજીરા। વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે, કઈ રીતની કામગીરી કરવામાં આવશે, કેટલી ટ્રેનો? વિસર્જનની પ્રક્રિયા એક એ વસ્તુમાં છે કે દર વર્ષે જે મૂર્તિ આવે છે એના કરતાં આ વર્ષે મૂર્તિનો ધસારો ખૂબ જ વધવાની શક્યતાને ધ્યાને લઈ દર વર્ષે જે 8-10 ક્રેન લગાવતા હતા એના જગ્યા પર આ વર્ષે ટોટલ અમે 16 ક્રેન પોઝિશન પર ઊભી છે। 2 ક્રેન સ્ટેન્ડ બાય છે, 12 ફોરક્લિપ છે અને 9 સ્પેશિયલ ગેસ કટર હાલ કારીગરીમાં જોડાઈ ગયેલ છે। ખાસ કરીને ગઈ વર્ષે કેટલી મૂર્તિઓનું વિસર્જન કર્યું, આ વર્ષે કેટલું? ગયા વર્ષે અમે ટોટલ જે મોટી પ્રતિમા છે ગણેશ પ્રતિમા 6300 મૂર્તિ વિસર્જન કરેલ હતી। ચાલુ વર્ષે અંદાજો 9થી 10,000 મોટી મૂર્તિનો છે। મંગલ મૂર્તિ 6,000 મંગલ મૂર્તિની ગણતરી છે।